નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો આપણે વિવિધ ભરતી બોર્ડ છે, જેમ કે જીપીએસસી હોય, ગૌણ સેવા બોર્ડ હોય, પંચાયત હોય, આ બધા બોર્ડમાં જેમ કે જીએસઆરટીસી પણ, તો આ બધા બોર્ડમાં જે આપણે અપકમિંગ એક્ઝામ આવી રહી છે, વેકેન્સી આવી રહી છે, તેના વિશે વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આપણે આ ટૂંક સમયમાં આપણે પીવાયક્યુ સિરીઝ પણ શરૂ કરીશું. થોડી વાર લાગશે, પણ એમાં પીવાયક્યુની અંદર અત્યાર સુધી જે આપણું કમિટમેન્ટ હતું એ પ્રમાણે તમામ પીવાયક્યુ છે એમને આપણું સોલ્યુશન આપણે આગળ જોવાના છીએ. એનો પણ વિડીયો આવશે. હવે મિત્રો, હવે વિવિધ વિભાગમાં જે ભરતીઓ આવવાની છે, જેમ કે અમુકની ભરતીઓ જાહેર થઈ ગઈ છે, અમુકની ટૂંક સમયમાં જાહેર થવાની છે. પંચાયત વિભાગમાં જે ભરતી છે એનું આમ તો જો કે નોટિફિકેશન અને ટેન્ટેટિવ ડેટ તો આવી ગયું છે. હવે ઓફિશિયલી જાહેરાત થશે અને ફોર્મ ભરવાના શરૂ થશે અને અમુકના ફોર્મ ભરાઈ ગયેલા છે. તો હવે આપણે અત્યારે જે તમામ વેકેન્સી છે એની પર એક નજર કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો પંચાયત વિભાગની અંદર સૌપ્રથમ છે જુનિયર ક્લાર્કની આશરે 2350 જગ્યા આવવાની છે. કોમ્પ્યુટર હેલ્પર માટેની 1400 જગ્યા. ત્યારબાદ જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એની આશરે 234 જેટલી જગ્યાઓ. લેબોરેટરી ટેકનિશિયન 108 જગ્યાઓ. જુનિયર ફાર્માસિસ્ટ 104 જગ્યાઓ. ત્યારબાદ જેની મોટાભાગના વિદ્રોહ થાય છે ગ્રામ પંચાયત મંત્રી એટલે કે પંચાયત મંત્રી, જેની આશરે 650 જેટલી જગ્યા આવવાની છે. આમાં વધારો થવાની સંભાવના છે, પણ આમાં ઘટાડો થશે નહીં. પછી નાયબ સીટની આને બધી પણ ઘણા બધા લોકો રાહ જોતા છે. નાયબ સીટની ઘણા સમયથી આવેલ નથી. પછી ગ્રામ સેવકની 500 જગ્યાઓ. મુખ્ય સેવિકાની 90 જેટલી જગ્યાઓ. પછી અન્ય વિભાગમાં જોઈએ તો પશુપાલક નિરીક્ષક 56 જેટલી જગ્યાઓ. આંકડા મદદનીશ 53 જગ્યાઓ. અને વિવિધ વિભાગો છે એની અંદર બીજો વિભાગ જોઈએ તો પોલીસ વિભાગ. તો પોલીસ વિભાગમાં મને બધાને ખ્યાલ છે કોન્સ્ટેબલની આશરે 12,500 જગ્યાઓ. એક્ઝેક્ટ કહીએ તો 12,800 જેટલી જગ્યાઓ બહાર પડેલી છે. એના ફોર્મ 2 દિવસ છે, પછી ફોર્મ ભરવાનું પૂરું થઈ જશે. તો જેને ફોર્મ ભરવાના બાકી હોય ખાસ ભરી દેજો. પીએસઆઈની આપણને ખબર છે 800થી વધુ જગ્યા, આશરે 858 જેટલી જગ્યાઓ આવેલી છે. પછી આ ભરતી વિશે આપણે ટૂંકમાં માહિતી આપીશું. હમણાં પણ ટૂંક સમયમાં છે વાયરલેસ પીએસઆઈની પણ જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. જોકે અન્ય ફોર્મ વિશે તમને માહિતી હશે તો એ માહિતી આપણે જોઈ લઈએ. તો કે બીએમસી છે, બીએમસીની અંદર જે ફોર્મ ભરાઈ ગયા છે એની એક્ઝામો લેવાશે. રેલવેની અંદર આપણને ખબર છે કે સ્ટેશન માસ્ટર જેવી પોસ્ટ માટે ફોર્મ ભરેલા છે. પછી એમ્સ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાઓ આવેલી છે. આનો વિડીયો તો આપણે અલગથી મૂકેલો નથી, પણ નેક્સ્ટ ટાઈમ આપણે વેકેન્સી પહેલાં જ ટ્રાય કરીશું કે વિડીયો મૂકી દઈએ. પછી આગળ વાત કરીએ તો ઘણા લોકો જીએસઆરટીસીમાં જે વેકેન્સી છે એની રાહ જોવે છે. તો જીએસઆરટીસીની અંદર કંડક્ટરની 700થી વધુ જગ્યા આવશે. હજી સુધી ઓફિશિયલ જાહેર નથી થયું, પણ લગભગ કન્ફર્મ છે કે 700થી વધુ જગ્યા આવી શકે છે. જીએસઆરટીસી ક્લાર્કની આશરે 1600. આમાં 1602 જગ્યા પર વાત ચાલે છે. તો આવવાની જગ્યા સંભાવના છે કે 1600થી વધુ જગ્યા જીએસઆરટીસી ક્લાર્કમાં આવી શકે છે. બાકીની જે ભરતીની માહિતી છે, જેમ કે ડ્રાઈવરની, જેમ કે હમણાં ડ્રાઈવરનું પોસ્ટિંગ ને બધું ચાલે છે, તો ડ્રાઈવરનું પોસ્ટિંગ નહીં અને મિકેનિકલ વિભાગમાં જીએસઆરટીસીની અંદર જે એક્ઝામ છે એના વિશે જ્યારે આપણે કન્ફર્મ થશે ત્યારે આપણે માહિતી આપીશું. ઓલમોસ્ટ ડ્રાઈવરની ભરતી છે એ આવવાની સંભાવના છે, કેમ કે જ્યારે ડ્રાઈવરની કટ ચાલે છે અને જે રિટાયર થયેલા છે એ ડ્રાઈવરને પણ આપણે જોયું કે ઘણાને બોલાવવામાં આવે છે. તો આની ભરતી પણ ટૂંક સમયમાં આવી જશે. હવે આગળ આપણે જોઈએ કે જેની ઘણા મિત્રો રાહ જોતા છે એ બીજી ભરતીઓ. આ જીએસઆરટીસી માટે ઘણા રાહ જોતા છે, પણ આપણે જો ઓફિશિયલ કન્ફર્મેશન આવશે ત્યાર પછી અથવા તો ઓફિશિયલ માહિતી મળશે ત્યારે આપણે આનો સ્પેશિયલ વિડીયો લઈને આવીશું. પછી GSSBની અંદર એટલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણા રાહ જોતા છે સીસીની ભરતી. તો સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીની છે એ આશરે 500 જેટલી જગ્યાઓ આવવાની છે, 5000 જેટલી જગ્યાઓ આવવાની છે. આની અંદર ટેન્ટેટિવ આપણે જોઈએ તો લગભગ 450થી લઈ અને 5500 આટલી જગ્યા બહાર પડી શકે છે. આની વચ્ચેનો આંકડો રહેવાની પૂરી શક્યતા છે. આશરે એવું લાગે છે. પછી 5100 આવે, 5200 આવે, પણ 5000ની આજુબાજુ જગ્યાઓની સંભાવના છે. હવે GSSB દ્વારા જે અન્ય એક્ઝામો લેવાની છે એની માહિતી આપણે આગળ આપીશું નેક્સ્ટ વિડીયોની અંદર, કેમ કે એનું જે કેલેન્ડર આવેલું છે GSSB દ્વારા જે કેલેન્ડર આપવામાં આવેલું છે, ટૂંકમાં તમને બધાને ખબર છે કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર જે જાહેર કરવામાં આવેલું છે
તો એની અંદર ટેકનિકલ કેડરની અને નોન ટેકનિકલ કેડરની ઘણી બધી જગ્યાઓ આપવામાં આવેલી છે. તો એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં જોઈશું, કેમ કે હજી કેલેન્ડરનું આપણે એનાલિસિસ કરવાનું બાકી છે, જેમાં અલગ અલગ વિભાગ વાઇઝ ભરતી આવવાની છે. આ સિવાય તમને મોટાભાગનાને ખ્યાલ હશે કે અલગ અલગ બીજી ભરતીઓ પણ જાહેર થઈ ગયેલી છે. જેમ કે હમણાં જ ફાર્માસિસ્ટ માટે આશરે 200થી વધારે, લગભગ 209 જેટલી જગ્યાઓ, ફિઝિયોથેરાપિસ્ટ માટેની 138 જગ્યાઓ જાહેર થઈ ગઈ છે. ત્યાર પછી એક ભરતીની રાહ જોતા છે, એમાં છે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની. આની આશરે 1400 જેટલી જગ્યા આવવાની સંભાવના ખરી. આ બધાનું ઓફિશિયલ કન્ફર્મેશન આવે પછી આપણે તમને અપડેટ આપીશું. ત્યારબાદ બીજી એક અગત્યની જાહેરાત હોય તો જીપીએસસી. તમને ખબર છે કે એસટીઆઈના ફોર્મ ભરાઈ ગયા છે અને 4 જાન્યુઆરીના રોજ એક્ઝામ છે લેવા જઈ રહી છે. અને એપ્રિલ મેમાં બીજી જીપીએસસી છે એની ક્લાસ 1-2 આની પરીક્ષા પણ યોજાવા જઈ રહી છે. અને બાકીની બધી જે ટેકનિકલ કેડરની પણ ઘણી બધી ભરતીઓ આવવાની છે, તો એની માહિતી આપણે આપીશું. તો આ માટે જે મિત્રો આપણે ટેલિગ્રામમાં નથી જોડાયા તો ટેલિગ્રામમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ શકો છો, જે આપણે પર્સનલ ચેટથી પણ તમારી જે કંઈ ક્વેરી હોય એને સોલ્વ કરી આપીશું. અને આની સિવાય જે આપણે બાકી છે જે બધી, જેમ કે મેં તમને કીધું કે GSSB અને બીજા બધા અન્ય ભરતીમાં છે એ 10 વર્ષના કેલેન્ડર આપવામાં આવેલા છે. તો 10 વર્ષના કેલેન્ડર ઉપરથી આપણે ફરીથી એક વિડીયો બનાવી, જેમાં ડિટેલમાં અલગ અલગ વિભાગ વાઇઝ અથવા તો એક વિડીયોની અંદર તમામ જે એક્ઝામની માહિતી છે એ પણ આપીશું. અત્યારે આ બધી એક્ઝામ છે ઓલમોસ્ટ કન્ફર્મ છે, અને આ બધી જે ભરતીઓ છે તો તમે કહી શકો કે આ બહુ મોટી ભરતી હોય, તો આની તૈયારી તમારે ચાલુ કરી દેવી જોઈએ. આવડી મોટી ભરતી ફ્યુચરમાં નજીકમાં આવવાની શક્યતા ઓછી છે. જે મિત્રો તૈયારીમાં હજી લાગેલા ન હોય તો તૈયારીમાં લાગી જવું. આપણે પીવાયક્યુ સિરીઝની મદદથી તમામ જે વિભાગ છે એના પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન લઈને પણ આવીશું. અને એક વિડીયો મેં જેમ કીધું તમામ ભરતી છે એનું કેલેન્ડર છે એનું એનાલિસિસ કરીને તમામ ભરતીઓનું માહિતી છે એ ટૂંક સમયમાં આપણે આપીશું. તો ચેનલને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને જોતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.